હાય ગાઈઝ, વેલકમ. સાંજના 5 વાગી ગયા છે અને મારે અચાનક જ દેશમાં જવાનું નક્કી થઈ ગયું એટલે અમે અત્યારે બસમાં આવી ગયા છે અને મારા મોટા બાપુજી વયા ગયા હતા ને એની પાછળ પાણી ઢોર આપણે 12મું કે ને પાણી ઢોર એમાં જવાનું છે. તો અમે બસમાં અત્યારે ફાઇનલ આવી ગયા છે. હું અને ફેનિલ બે જાય છીએ. અમે ફેનિલ આપણે ક્યાં જાય છીએ? ગામડે. દેશમાં. ગામડે. કોની ઘરે? બાપુજી ઘરે. સુરેશ મામાની ઘરે. મજા આવશે ને? હા. કેવી મજા આવશે? બહુ. चलो निया ले गया है ફાઇનલ પડીકા ખાવાનું ચાલુ કરી દીધું છે. આમ તો મળતા નથી પણ હમણાં દેશમાં જ જાય છે એટલે હા એટલે આજ ચાલુ કરી દીધું ખાવાનું અને ફાઇનલી બસ સ્ટાર્ટ થઈ ગઈ છે શ્યામધામ ચોક. ચાલો આપણે સુરતને બાય બાય કહી દઈ. સ્વામિનારાયણ પાર્કિંગ પહોંચી ગયા છે. ફાઇનલી સુરતની બહાર નીકળી ગયા છે અને આ એક મસ્તની નદી આવી છે. આ નદીની વટી એટલે સુરતની બહાર. હોટલ આવી ગઈ છે અને અત્યારે અમે થોડીક વાર ફ્રેશ થવા માટે થોડીક બસ ઊભી રાખી છે અને આઈસ્ક્રીમ ખાધી. પંજાબી તડકા. તો ફાઇનલી સવારે 7 વાગ્યે 6:30 પોણા 7 જેવું થયું છે અને અમે અહીંયા પૂગી ગયા છે ગામડે. આ છે રેશમડી ગાલો. અમારા માસી જો અત્યારમાં કચરો સાફ કરે છે. જય શ્રી કૃષ્ણ માસી. આ છે અમારું ગામ. સોસાયટી શેરી શ્યામનગર. ગામનું નામ છે રેશમડી ગાલોર. ડેલો ખોલ હાલ. લે અહીં તો હજી બધા હુતા છે. યસ ઊભો તો થા. યસ ઊભો થઈ જાય. યસ ખેસ. ખેસ ખેસ ભાઈ હું તો છે. ખેસ ખેસ કોણ પૂગે છે? દિવાલમાં માથું ન ભટકાય. યસ ભરવે એકદમ મૂકી દેજે એટલે જાય. નાગને એન માથે હુવા ઓઢાડતી વિછાણા ને પાછો હુવા દે. આપણી જેમ નળ ન હોય અહીંયા આવી રીતના ડાયરેક્ટ પાણીમાંથી ડાયરેક્ટ જ મોઢા ધોવાના. કાંઈ યસ કેમ મોઢું ધોવું? હે યસ ડાયરેક્ટ આ પાણીમાંથી કેમ ધોવો? એ તો કે વરસાદ આવ્યો લે જલ્દી. વરસાદમાં ધોઈ લેવાનું. અને આટલું મોટું મકાન છે ને એમાં બા અને દાદા બે જ રહેશે. આ છે ડેલો. આ મારો યશ છે. રોટલી બનાવે છે. ગરમા ગરમ રોટલી દેશની ગામડાની. હાય તો કયો બહુ સારી રોટલી આવડે જો.
સંપલ સાફ કરે. એવું કરવું પડશે. વરસાદ આવી જાય. અહીંયા જો અમે નારિયેળ ને એવું બધું ઉતારી લીધું છે અને હવે અમારે અહીંયા બ્લોકને વિરામ આપું કેમ કે મારે પાણી ઢોરમાં જવાનો સમય થઈ ગયો છે, 8 વાગી ગયા છે. તો બાય બાય, બપોર પછી પાછા મળીશું. બાય બાય.